परमात्मा। ओम श्री कलयुग अवतारी श्री खाटू श्याम बाबा की जय। हे प्रभु, हे खाटू श्याम दादा, हे आद्य शक्ति स्वरूप, हे परमात्मा। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। खाटू धाम बिराजत, खाटू धाम बिराजत, अनुपम रूप धरे। ओम जय श्री श्याम हरे। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। खाटू धाम बिराजत, खाटू धाम बिराजत, अनुपम रूप धरे। ओम जय श्री श्याम हरे। बाबा जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। खाटू धाम बिराजत, खाटू धाम बिराजत, अनुपम रूप धरे। ओम जय श्री श्याम हरे। रतन जड़ित सिंहासन, सिर पर चुअर धरे, सिर पर चुअर ढूरे बाबा, सिर पर चुअर ढूरे। तन के सरिया वाघा, तन के सरिया वाघा, कुंडल श्रवण पड़े। ओम जय श्री श्याम हरे। गल पुष्पों की माला, सिर पर मुकुट धरे, जी थारे सिर पर मुकुट धरे। खेवत धूप अग्नि पर प्रभु, खेवत धूप अग्नि पर, दीपक ज्योति जले। जय श्री श्याम हरे। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। निज भक्तों के तुमने, निज भक्तों के तुमने, पूर्ण काज करे। ओम
ओम जय श्री श्याम हरे। ओम जय श्री श्याम हरे। बाबा जय श्री श्याम हरे। खाटू धाम विराजत, खाटू धाम विराजत, अनुपम रूप धरे। ओम जय श्री श्याम हरे। कर्पूर गौरव करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुं च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्व मम देव देवम्। વાલા ભક્તો, આપણે આરતીના દીપ જ્યોતિ હજુ હાજર છે, એમને બે હાથ જોડીને પ્રાર્થના કરીશું. શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદા, શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. આપણે સાષ્ટાંગ પ્રણામ આ પ્રજ્વલિત દીપ એમને કરીશું. નમઃ સર્વહિતાર્થાય જગત આધાર હેતવે, સાષ્ટાંગો અયમ પ્રણામસ્તે દીપ જ્યોતિ નમોસ્તુતે. बोलिए खाटू श्याम दादा की जय। આ સૂતજી એટલે વ્યાસજીના શિષ્ય રોમહર્ષણજી એ નહીં, રોમહર્ષણજીએ તો કથા કહેતા દરમિયાન બલરામજી દાઉભૈયાના હાથથી મૃત્યુ પામવાનું થયું હતું. રોમહર્ષણજીના વધ કર્યા બાદ બલરામજીએ અધૂરી
બાકી રહેલી કથા રોમહર્ષણજીના પુત્ર ઉગ્રસવાના મુખેથી કહેવા અનુરોધ કર્યો. અને રોમહર્ષણજીના પુત્ર ઉગ્રસવા એની નિમણૂક કરી કથા કહેવા માટે. આ ઉગ્રસવા એ પણ સુત પુત્ર કહેવાય છે. આ ઉગ્રસવા સૂતજી બાદ શ્રીમદ ભાગવતજીની કથા કહેવા લાયક બન્યા છે. શ્રીમદ ભાગવતજીની કથા એ કોઈ પ્રાગટ્ય આદિશક્તિનું કે આદિશક્તિની કૃપા, આદિશક્તિની ભક્તિ એના કારણથી જ કહેવાની લાયકાત પ્રાપ્ત થાય છે. ભાગવતજીની કથા એ કહેવા માટે કોઈ સ્પેશિયલ પ્રકારની ડિગ્રી, કોઈ સ્પેશિયલ પ્રકારના કાર્ય, કોઈ સ્પેશિયલ પ્રકારની ટ્રેનિંગ લેવાની જરૂર નથી વાલા ભક્તો. આ ભાગવતજીની કથા પ્રભુના પ્રાગટ્યો આદિશક્તિએ પ્રાગટ્ય કર્યા. જુદા જુદા રૂપ સ્વરૂપ ધારણ કરીને એમાં આપણે આ જે ખાટુશ્યામ દાદા એમની કથા આપણે કરીએ છીએ. નવા વર્ષના મંગલ પ્રારંભમાં જાન્યુઆરી માસ 7/1/2025 આ દિવ્ય કથા આપણને કરવા માટે અને ખાટુશ્યામ દાદાની આ કથાના માધ્યમથી ભક્તિ કરવા, એમને રાજી કરવા અવસર પ્રાપ્ત થયો છે. આપણા પરમ આ ભક્ત કહો કે પછી સ્નેહી સજ્જન મિત્ર એમને આપણને વાલા ભક્તો ગઈકાલે જ કે આ પોષ મહિનો ચાલુ છે તો પોષ મહિનામાં ભાગવતજીની કથા શરૂ ન કરીએ અને આયોજન ન કરીએ તો સારું એવું પંડિતોએ આપણને સૂચન કર્યું છે. એટલે
મોટે ભાગે આ પોષ મહિનામાં ભાગવતજીની કથા નથી હોતી અને ઘણા ભક્તો કરે ખરા. આપણા ઘણા મિત્રો અને ભક્તોએ ભાગવતજીની કથા અત્યારે ચાલુ છે, લાઈવ કથા ઘણા વક્તાઓ કરે ખરા કે ભક્તિ કરવામાં કે ભાગવતજીની કથામાં કોઈ પ્રકારનો બાદ, કોઈ પ્રકારનો પ્રતિબંધ, કોઈ પ્રકારનું રિસ્ટ્રિક્શન એ ભાગવતજીની કથામાં નથી વાલા ભક્તો. એમાં કોઈ ડિગ્રીની જરૂર નથી, એમાં કોઈ સ્પેશિયલ ભાષાની જરૂર નથી, એમાં કોઈ પરવાનગીની જરૂર નથી, એમાં કોઈ જરૂર નથી. બસ ભાગવતજીની કથા એ પરમ કૃપા પરમાત્માની, એ તમે શરૂ કરો એટલે તમને ઓટોમેટિક હૃદયમાં પ્રભુ બિરાજે. એટલે આપણે અને એક વાત પણ પાકી તો છે જ કે આ પોષ મહિનામાં કથા હું ભાગવતજીની કરીએ તો એટલા ઓપન મંડપ, એવડા પાંડાલ, અને એમાં એવી ઠંડી આપ લોકો અનુભવ કરતા હશો. બહુ ઠંડી પડે આખો પોષ મહિનો. અને આમાં ભાગવતજીની કથા જો કે ભક્તિના આશયથી કરીએ તો સફળ જ થાય છે, પણ નહીતર કોઈ શ્રોતાઓ મોટે ભાગે નથી પસંદ કરતા. એ કે દાદા અમને તમે કથા યુટ્યુબના માધ્યમથી મોકલી દેજો, અમે જોઈ લેશું. આપણી સાથે જોડાયેલા ઘણા ભક્તો યુટ્યુબમાં પ્રતાપભાઈ વ્યાસ એટલું સર્ચ કરવાનું એટલે ઓટોમેટિક કથાઓ મળી શકે છે. અમે એવો આગ્રહ નથી રાખતા કે ભક્તોએ અહીંયા પધારવું, બિરાજમાન થવું અને કથા સાંભળવામાં જેમ વધારે સંખ્યામાં હશે શ્રોતાઓ એમ આનંદ આવશે અમને, એવો અમારો કોઈ અભિગમ નથી હોતો. અમારે તો બસ આ કથા એમને સંભળાવવાની અને એમની કૃપા મેળવવાની. ભાઈ આ સ્પેશિયલ અવતારી ખાટુ શ્યામ દાદા, આપણે એમની કથા એક ભક્તના સૂચનથી અને પેલાય કરી છે આપણે ગયા વર્ષે મે મહિનામાં. આ દિવ્ય કથા છે. એટલે આ પોષ મહિનાના કારણથી કથા વગર તો રહેવાય નહીં. એ કે કરો, પોષ મહિનામાં પણ કરો, ભાગવતજી કરો. પણ આપણે જ એવું સૂચન કર્યું કે ભાગવતજી એ પંડિતો જો એમ કહેતા હોય કે પોષ મહિનામાં ન કરાય તો સારું, તો આપણે એમ કરીએ આ ખાટુ શ્યામ દાદા એમની કથા એ આયોજિત કરીએ. તો આજે તો બહુ ઉત્તમ દિવસ શરૂ થયો છે. આજથી શાકંભરી નવરાત્રી આજથી શરૂ થાય એમ કહેવાય છે. અને પરમ સિદ્ધિ યોગ આજથી
શરૂ થાય છે વાલા ભક્તો. એટલે આપણે આ ખાટુ શ્યામ દાદાની કથા કરીએ અને એમને રીઝવીએ. એમની કૃપા પણ બહુ, અને એમની મહેરબાની હોય તો જ કથા કહેવાની ઈચ્છા થાય, આયોજિત કરવાની ઈચ્છા થાય. નહીતર તો આવી ઠંડીમાં બે ગોદડા ઓઢીને, બે નહીં પણ આ બરાબર છે, બે ગોદડા એ કાંઈ વડે એવું નથી, એવી ઠંડી અત્યારે. પણ અમારો અભિગમ તો એવો છે કે આપ એક પણ હસો કે બે હસો કે અલ્પ સંખ્યામાં પણ સાંભળવા વાળા હશે તોય અમે દરરોજ કથા કરવાના. જ્યાં સુધી પૂરી થશે ત્યાં સુધી કથા ચાલુ રાખશું. સમય આપને અનુકૂળ હોય એવો ગોઠવશું. ગઈકાલે આપણા મિત્રોએ કહ્યું સાંજે રાત્રે કે તમે ચાલુ કરી દેજો, આરતી તમે ચાલુ કરી દેજો. અમે આપને જરૂરિયાત મુજબ મદદરૂપ થશું બસ. તો એમાં બધું આવી ગયું વાલા ભક્તો. અને ભક્તિ કરવાના હેતુથી દિવ્ય આયોજન આ કથાનું આપણે ચાલુ. એટલે આ જાન્યુઆરી મહિનો આવી ઠંડી, એના કારણથી આપણે કથા ખાટુ શ્યામ દાદાની એ આપણે કહેવાની. અને એમની કૃપા બસ, એ કરુણાના કરવા વાળા છે. આપણે આનંદ થાય એટલો મેળવીશું. ખાટુ શ્યામ દાદા તથા પરમાત્મા કૃષ્ણ, આ કૃષ્ણ હતા એ ખાટુ શ્યામ દાદાના ગુરુ હતા. એમને બહુ પ્રિય છે. એમને રાજી કરવા હોય ને આપણે, ખાટુ શ્યામ દાદા, કૃષ્ણ, તો આપણને એવી પ્રેરણા થઈ છે કે મંગલાચરણ તો કરીએ. આ કથા શરૂ થાય એનું મંગલાચરણ કરવાનું હોય. તો મંગલાચરણમાં એવી કોઈ સ્પેશિયલ પ્રકારની પદ્ધતિ કે એવું કાંઈ નથી હોતું કે શ્લોકો બોલવા, અને બસ એમાં તો સ્મરણ કરવું તો હો જાતા હે મંગલાચરણ. અને એને જે પ્રિય છે, અતિ પ્રિય, અતિ પસંદ છે ખાટુ શ્યામ દાદા એમને, અને ભગવાન કૃષ્ણ તથા આદિશક્તિ એમને બહુ પસંદ છે. અને આપણો અંદરનો ભાવ હૃદયનો હશે ને વાલા ભક્તો, તો એ પ્રસન્ન થવાના જ, એમાં કોઈ શક ના, એ પસંદ થશે જ. અને આ આખી કથા એનો કેન્દ્રવર્તી પ્રેમ ભાવ, એ આ આખી કથા એ એક જ મુદ્દા ઉપર, એક જ સિદ્ધાંત ઉપર, એક જ પ્રકારની સંકલ્પની પદ્ધતિ ઉપર આખી કથા
કેન્દ્રવર્તી આપણે કરી છે. બસ એમનો જ કૃપા જીવનમાં, અને આપણે બધા ભાવ રજૂ કરીએ. આ આપણા બધાની કથા છે, કોઈ એકની કથા નથી. એટલે આ એવું દિવ્ય પ્રકારનું પ્રેમ ગીત, લવ સોંગ એ મંગલાચરણમાં કરીએ. અને ભગવાન જેણે જેણે આ મંગલાચરણમાં અથવા તો આ પ્રેમ ગીત, લવ સોંગ અર્પણ કર્યું છે, ખાટુ શ્યામ દાદા, કૃષ્ણ, આદિશક્તિ, એમના પ્રાગટ્યો, એ ભક્તો ઉપર બહુ કૃપા થઈ છે. આપણી પાસે એના પ્રમાણે છે, એનો પુરાવો છે. આપણે તો સાવ નાના નાના ઉંમરના હતા એ વખતે તો આ 1967 ની સાલમાં પરમ ભક્ત એમણે અર્પણ કર્યું છે, પોતે રચના કરીને. અને ભગવાનને બહુ પસંદ છે. જો આપણે બધા એના માટે ગાઈએ તો આ દિવ્ય પ્રકારનું લવ સોંગ એ આપણે રજૂ કરવાનું છે. આ ભક્ત બધા એ કહે છે આદિશક્તિને, એમના પ્રાગટ્યોને, ખાટુ શ્યામ દાદાને વિનંતી, પ્રાર્થના અને રજૂઆત કરે છે. तुम अगर साथ देने का वादा करो, मैं यूं ही मस्त नग में लुटाता रहूं. हाल एम છે કે નહીં? तुम अगर साथ देने का वादा करो, मैं यूं ही मस्त नग में लुटाता रहूं. જો પરમાત્મા ખાટુ શ્યામ દાદા અને એમના પ્રાગટ્યો આપણને સાથ આપે અથવા વચન આપે સાથ આપવાનું, તો આપણે બધા એમને રાજી કરીએ અને એમના માટે આખી જિંદગી ગાયા કરીએ. બસ તો એ રાજી થાય છે. તુમ મુझे देख कर हे प्रभु मुस्कुराते रहो, मैं तुम्हें देख कर गीत गाता रहूं. हे परमात्मा, આખા બ્રહ્માંડમાં, આખા જગતમાં અમારા કહેવા મુજબ આપનો સાથ બસ, અને બીજું કોઈ સાથ દેવા વાળું છે નહીં. એ તો આપણો વહેમ, આપણો ખોટો ખ્યાલ, એ આપણો ખોટો ભ્રમ હોય છે. કિતને જલવે પી જાઉં મેં बिखरे मगर मैंने अब तक किसी को पुकारा नहीं. ઘણી લાલચ આ જિંદગીમાં, ઘણા પ્રકારના માયાના બંધનો અને ખોટા ખોટા પ્રેમ મળે, પણ આપની કૃપા
એ બહુ દિવ્ય કૃપા છે। तुमको देखा तो नजरे ये कहने लगी, हमको चेहरे से हटना गवारा नहीं। अपना दर्शन કર્યા બસ તો ત્યાંથી નજર હટતી નથી। હે પ્રભુ, આપનું કેવું સ્વરૂપ, કેવું દિવ્ય છે, કેવું સુંદર, કેવું રૂપ આપનું છે। तुम अगर मेरी नजरों के आगे रहो, मैं हर एक सौ से नजरें चुराता रहूं। सदाई कृपा करो प्रभु आप, हे कृपानाथ। मैंने ख्वाबों में बरसों तराशा जिसे, तुम वही संगे मरमर की तस्वीर हो। हे परमात्मा, तुम न समझो तुम्हारा भक्त ही हूँ मैं समझता हूँ तुम मेरी जिंदगानी हो। हे प्रभु, हे परम शक्ति, तुम अगर मुझको अपना समझने लगो, मैं बहारों की महफिल सजाता रहूं। तुम अगर साथ देने का वादा करो, मैं यूं ही मस्त नग में लुटाता रहूं। एना सिवाय कोई साथ दे सकता भी नहीं और देने के लिए तैयार भी नहीं है। हे परमात्मा, मैं अकेला बहुत देर चलता रहा, अब सफर जिंदगानी का कटता नहीं। जब तलक कोई रंगीन सहारा न हो, वक्त का फिर जिंदगानी का कटता नहीं। हे परमात्मा, हे खाटू श्याम दादा, हे आदि शक्ति स्वरूप, आ जिंदगी जेम जेम गति करे, जीवन आ कष्ट વધ્યા કરે અને વધવાનું જ। પણ જો એમની કૃપા હોય તો પછી આપણે કથામાં કહેવાનું જ છે વાલા ભક્તો કે આ કરુણાના કરવાવાળા ખાટુ શ્યામ દાદા। तुम अगर हम सफर बन के चलते रहो, मैं जमी पर सितारे बिछाता रहूं। केवो सुंदर भाव भक्तनो। हे प्रभु, तुम अगर हम कदम बन के चलते रहो, मैं जमी पर सितारे बिछाता रहूं। फूल नहीं बहारो, फूल बरसाओ, ये नहीं, जाजम नहीं, पर सितारे में जमी पर बिछाता रहूं अगर तुम मेरे साथ चलते रहो। बस केवो दिव्य भाव। हे प्रभु, तुम अगर साथ देने का वादा करो, मैं तुम्हें
गीत सुनाता रहूं, तुम मुझे देख कर मुस्कुराते रहो, मैं तुम्हें देख कर गीत गाता रहूं। तुम अगर साथ देने का वादा करो। આ દિવ્ય રચના અને પરમાત્મા તો તૈયાર જ છે, બસ પરમાત્માની કૃપા બહુ જ થાય છે, એટલે પરમાત્મા કરુણાના કરવા વાળા છે। बोलिए खाटू श्याम दादा की जय। तो हो गया मंगलाचरण वाला भक्तो, एमनी कृपा थई जशे अने मंगलाचरण एनाथी आ कथा परम मंगल बनशे। आ खाटू श्याम दादा वाला भक्तो, महाभारत में पांडवों कथा कहेवामां आवी छे, पण बर्बरीक जी खाटू श्याम तरीके આપણે જેને ઓળખીએ છીએ એની કથા મહાભારતમાં નથી આવતી। મહાભારતના 1,00,000 શ્લોક છે, 18 પુરાણો એમાં સૌથી લાંબુ પુરાણ સ્કંદ પુરાણ ઈ કહેવામાં આવે છે। બહુ લાંબુ છે સ્કંદ પુરાણ, 80,000 શ્લોક। પુરાણ એટલે હિસ્ટ્રી, પુરાણ એટલે ઇતિહાસ, ઇતિ એટલે આવું, ઇતિ એટલે આવું, આના જેવું। ऐसा हिंदी में ऐसा, हास એટલે हुआ है, इतिहास એટલે ऐसा हुआ है, આવું બન્યું છે એને ઇતિહાસ કહેવાય છે। આ સ્કંદ પુરાણમાં અને એમાં પણ પાછું મહેશ્વર ખંડમાં એક કુમારિકા ખંડ આવે છે। આ કુમારિકા ખંડમાં 8 અધ્યાય એમાં આ બર્બરીક જીની કથા કહેવામાં આવી છે વાલા ભક્તો। અને આપણે એમાંથી આ ઉઠાવી, એમાંથી આ આપણે મેળવી અને આપણે એમને જ આપીએ છીએ, અર્પણ કરીએ છીએ એમના ચરણોમાં। એમની કૃપા નહીં તો બીજું શું કહેવાય આને। બર્બરીક જીનો જન્મ, એનું મૃત્યુ, સિદ્ધિઓ બધી, અમરત્વની દિવ્ય કથા આપણે આ એક જાતનો પ્રયાસ
આપણે બીજું શું કરી શકવાના? આપણે થોડીને વિદ્વાન છીએ ભાઈ. વિદ્વાન તો ઈ કે જેને ઉપર પરમ કૃપા હોય, બસ. વિદ્વતાની કોઈ વ્યાખ્યા નથી હો ભાઈ, વાલા ભક્તો. વિદ્વતા તો જે ભક્તિ કરે, જેનું હૃદય શુદ્ધ હોય, નિર્મલ મન, બસ એ જ વિદ્વાન. બાકી તો શું વિદ્વાન? વિદ્વાન દેખાડવાનો પ્રયત્ન મોટે ભાગે બધાય કરતા હોય. હું વિદ્વાન, મારા જેવું કોઈ નહીં થાય, આવું કરો, આવું કરો, આવું કરો. ભાઈ, અરે તું કર લો ના. हम अगर अपनी मंजिल चाहते हैं, कृपा चाहते हैं कुदरत, खाटू श्याम दादा કે કોઈ પણ આદિશક્તિની, તો આપણે જીવન, આપણો જન્મ અને જેનો જન્મ છે એનું મૃત્યુ છે જ. તો આપણે બધાએ ભેગા થઈ અને આપણી જિંદગી જીવવાની. આપણે પેલા આપણું સુધારવાનું છે, અને એમાંથી તો ક્યાં ટાઈમ મળવાનો? આખી જિંદગી આપણે કરતા રહીએ ને તોય આપણું સુધરે એવું કોઈ નથી શક્યતા. તો પછી બીજા એમને આપણે કેમ ઉપદેશ આપીએ? અમે તો ઉપદેશ ન આપી શકીએ, પણ એમની કૃપા થઈ આજે. તો કોણ જાણે કેમ કે આજનો દિવસ ચાલુ તો કરી દઈએ. આપણા પરમ મિત્ર એમણે કીધું તમે ચાલુ તો કરી દો. ચાલુ કરી હશે તો પછી વિરામ કરજો, પછી કાલે, પછી એના પછી, પછી એના પછી. ચાલુ કર્યું હશે તો આદર્યા અધૂરા રહેતા નથી. કોઈના આદર્યા અધૂરા રહે છે? તો અને એની કૃપા થશે જેમ જેમ આપણે આગે આગે ગતિ કરેંગે. તો કથા પણ દિવ્ય બનશે. અને આપણી શ્રદ્ધા છે ને એ જ મોટી આપણી શક્તિ કહેવાય છે. એટલે અને આ ખાટુ શ્યામ દાદા એમનું મહત્વ છે બહુ. વાલા વૈષ્ણવો, ભક્તો, બ્રહ્મ પરમાત્મા એટલે માત્ર દ્રષ્ટા. પરમાત્મા બ્રહ્મ એ જીવનને, આત્માને એ જોવે છે. બસ જે સ્વરૂપમાં, જે પ્રાગટ્યમાં વધારેમાં વધારે આપણને શ્રદ્ધા હોય, શ્રદ્ધા અને વિશ્વાસ. કે ઘણાને હનુમાનજીના સ્વરૂપમાં બહુ શ્રદ્ધા હોય છે, તો એમાંય એ આદિશક્તિનું સ્વરૂપ છે ભાઈ. અને બ્રહ્મ તત્વ છે બધા. આ ખાટુ શ્યામ દાદામાં આપણા બધાને શ્રદ્ધા જાગી અને આજનો સમય એમણે નિર્ધારિત કર્યો હશે તો આપણે ચાલુ કરી દીધી અને હવે એમની કૃપા વૈધા કરશે. બ્રહ્મ પોતાની કોઈ વાત સમજાવતા જ નથી કે તમારી શ્રદ્ધાનું, તમારી અંદરનો જે વિશ્વાસ છે ઈ સ્વરૂપ બરાબર નથી, ઈ તમે બંધ કરો. એવું બ્રહ્મ
આદિશક્તિ એ કોઈને કહેતા જ નથી હો. એવું સૂચન નથી કરતા કે તમે ઈ બંધ કરો ને આ ચાલુ કરો, એવું નથી કહેતા. તમને જેમાં રસ, તમને જેમાં શ્રદ્ધા, તમને જેમાં વિશ્વાસ, એ પણ એની કૃપાથી જ હોય. ભિન્ન ભિન્ન લોકો, ભિન્ન ભિન્ન વિશ્વાસ અને ભિન્ન ભિન્ન સ્વરૂપ, એમાં શ્રદ્ધા હોય છે. અને આપણી શ્રદ્ધા જેમાં હોય એ જ આપણા માટે બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે. એટલે બ્રહ્મ સ્વરૂપ, પરમ સ્વરૂપ પરમાત્મા એ તો સર્વવ્યાપ્ત છે, બધે જ છે. અહીંયા છે, વિદેશમાં હોય, બીજા રાજ્યમાં હોય, બીજા ગામમાં હોય, એ સર્વવ્યાપ્ત છે. બધું જ છે એ બ્રહ્મ તત્વ છે. આખા બ્રહ્માંડમાં તમે જુઓ તો એ બ્રહ્મ તત્વ જ છે. બ્રહ્મ એમણે જ ઉત્પન્ન કરેલું, એમનું જ સર્જન, એમના જ પ્રાગટ્યો છે. અને બ્રહ્મ તત્વ, પરમ તત્વ, એમને કોઈના વર્તન, કોઈની વાત, કોઈની શ્રદ્ધા, એમનો વિરોધ છે જ નહીં વાલા ભક્તો. કારણ કે બ્રહ્મ તત્વ એવું સમજાવે છે કે બધાય મારા જ પ્રાગટ્યો છે. બધા મનુષ્ય એ પણ મારા જ બનાવેલા અને મારું જ પ્રાગટ્ય છે. અને બ્રહ્મ તત્વને કોઈનો વિરોધ નથી કે બ્રહ્મ તત્વને કોઈનો તરફ કાંઈ પૂર્વગ્રહ કે દુશ્મની કે રાગ દ્વેષ એ બ્રહ્મ તત્વને નથી. એને ધેટ ઇઝ વાય બ્રહ્મ તત્વ એ બ્રહ્મ તત્વ કહેવાય છે. માણસોને તો હોઈ શકે વિરોધ, અમારો વિરોધ કોઈને હોય તો એનામાં એટલું બ્રહ્મ તત્વ ઘટે એવું માની અને આપણે આપણી જિંદગી ગતિ કરવાની બસ. જેમ કે કૃષ્ણને માનવા વાળા હોય છે, રામજીને માનવા વાળા હોય છે, પણ રામજીને માનવા વાળા કૃષ્ણનો વિરોધ નથી કરતા. કૃષ્ણને માનવા વાળા રામજીનો વિરોધ નથી કરતા. બ્રહ્મને આવો કોઈ વિરોધ કે આવો કોઈ અણગમો નથી. કારણ કે પોતે પોતાનો વિરોધ કરે. રામ એ પણ બ્રહ્મ તત્વ છે, એમનું પ્રાગટ્ય છે. કૃષ્ણ એ પણ એમનું જ પ્રાગટ્ય છે. માતાજી એ પણ એમનું જ પ્રાગટ્ય છે. તો પોતે પોતાનો વિરોધ કરે, વેધર ઇટ ઇઝ પોસિબલ? ના. એટલે જીવનમાં જેની શ્રદ્ધા જેમાં હોય એ શ્રદ્ધાને સલામ, એ શ્રદ્ધાને પ્રણામ, એ અભિગમને નમન. તો બ્રહ્મ તત્વ રાજી થાય, કૃપા કરે, અને તો જ સોનાને લાગે ક્યાંથી કાટ, સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ. એટલે આજ આપણે પ્રયત્ન કરીએ છીએ આ મહત્વ સમજાવવાનો કે બ્રહ્મ તત્વ એનું પ્રાગટ્ય ખાટુ શ્યામ દાદા એ કોણ, એ બધું આપણે સમજાવશું.
જેને જેમાં શ્રદ્ધા, જેને જેમાં વિશ્વાસ, એ એમની જ પ્રેરણા છે, એના કારણથી જ હોય છે. બધા જ બ્રહ્મ એના સ્વરૂપ છે. વાલા ભક્તો, જીવનને જે પસંદ પડે, જીવ આ બધા મનુષ્યો એ સિવાયના એ બધા આત્મા એ પરમાત્માનું જ પ્રાગટ્ય છે એમ કહેવાય છે. એટલે આ દિવ્ય પણ આપણે પછી જવાબ આપશું. આપણે એમની કૃપા મેળવવી, એમની પ્રાર્થના, એમની કથા. તો વિરામ તો કરીએ, ટૂંકો વિરામ, પછી આપણે આગળની કથા કરીશું. અને જો કોઈને કઈ કામ માટે જવું હોય તો આ પ્રસાદ પોતાની હાથે જ લઈને વયું જાઓ. અને એમાં કાંઈ આપણે કોઈ જાતનું રિસ્ટ્રિક્શન નથી હો. તમને કોઈ પ્રશ્ન ઊભો થાય તો ચોક્કસ કાગળ પણ ત્યાં રાખ્યું છે, એમાં મોકલી દેવું. અમારી શક્તિ, અમારી વિદ્વતા, અમારી બુદ્ધિ, અમારા ઉપરની કૃપા એ મુજબ અમે સમજાવવાનો પ્રયત્ન કરશું. બોલીએ ખાટુ શ્યામ દાદા કી જય. હે પ્રભુ, હે પરમાત્મા, ખાટુ ધામ વિરાજત. હે પ્રભુ, હે ખાટુ શ્યામ દાદા, હે આદિશક્તિ સ્વરૂપ,